નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું દ્વિતીય સત્રની અંદર ગુરુ જ્ઞાન શાળા ટીમ વતી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આવકારું છું. તો મિત્રો આજે દ્વિતીય સત્રનું પહેલું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 7 પ્રાણીઓમાં અને વનસ્પતિઓમાં વહન. મિત્રો એ ચેપ્ટરનું આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. તો મિત્રો તમારો વધારે સમય ન લેતા આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીશું. કોલમ નંબર 1 અને માં આપેલ વિગતોને કોલમ નંબર 2 સાથે સરખાવીને જોડકા આપણે જોડવાના છે. સૌપ્રથમ આપણે શું કરવાનું? જોડકા જોડવાના છે. તો મિત્રો સૌપ્રથમ આપણે જોડકા જોડીએ કે પર્ણરદ. તો પર્ણરદ શું આવશે? બાષ્પોત્સર્જન આવશે. શું આવશે મિત્રો? બાષ્પોત્સર્જન. જલવાહક. તો જલવાહકમાં મિત્રો પાણીનું વહન થશે. મૂળ રોમ. તો મૂળ રોમમાં પાણીનું શોષણ થશે. અન્નવાહક પેશી. અન્નવાહક પેશીની અંદર મિત્રો વાત કરીએ તો આવશે ખોરાકનું વહન થશે. કાર્બોદિત સંશ્લેષણમાં સામે કોઈ જોડકું દેખાતું નથી મિત્રો, બરાબર છે? તો કોઈ જોડકું હોય તો તમે શેડ કરી નાખજો મિત્રો. આનાથી બરાબર 4 જ. ચલો નેક્સ્ટ થોડું આગળ વધીશું. ખાલી જગ્યાઓ પૂરો. હૃદયમાંથી રુધિર શરીરના બધા ભાગો તરફ ખાલી જગ્યા દ્વારા વહન પામે છે. તો ધમનીઓ દ્વારા. શાના દ્વારા આવશે મિત્રો? ધમનીઓ દ્વારા. ધમનીઓ દ્વારા વહન પામે છે. હિમોગ્લોબિન એ ખાલી જગ્યાના કોષોમાં હાજર હોય છે. તો શામાં આવશે મિત્રો? રક્તકણોમાં હાજર હોય છે. શામાં હાજર હોય છે? રક્તકણોમાં. ધમની અને શિરાઓ ખાલી જગ્યાના જાળા સ્વરૂપે જોડાયેલા હોય છે. તો રુધિર કેશિકાઓ. શું આવશે? રુધિર કેશિકાઓ. હૃદયનું લયબદ્ધ સંકોચન અને વિકોચન એ ખાલી જગ્યા કહેવાય છે. શું કહેવાય? ધબકારા કહેવાય. શું કહેવાય? ધબકારા કહેવાય છે. બરાબર છે? તો થોડા આગળ વધીશું. નંબર 5 મનુષ્યમાં ખાલી જગ્યાનું મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય છે. તો શું આવશે? યુરિયા આવશે. શું આવશે? યુરિયા. નંબર 5 છે મિત્રો. એના પછી 6 આવશે. પરસેવામાં પાણી અને શું હોય છે? ક્ષાર હોય છે. શું હોય છે? ક્ષાર જોવા મળે છે. નંબર 7 છે મૂત્રપિંડ એ પ્રવાહી સ્વરૂપે શરીરના કચરાનો નિકાલ કરે છે, જેને શું કહેવાય? મૂત્ર કહેવાય છે. શું કહેવાય? મૂત્ર કહેવામાં આવે છે. ઉત્સ્વેદન ખેંચાણ ખાલી જગ્યા દ્વારા રચાય છે. તો શું આવશે? જેથી પાણી ખૂબ જ ઊંચાઈ સુધી ઉપર જઈ શકે છે. તો શું આવશે? બાષ્પોત્સર્જન. શું આવશે? બાષ્પોત્સર્જન. સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. વનસ્પતિઓમાં પાણી અને ખાલી જગ્યા દ્વારા વહન થાય છે પાણી. જલવાહક પેશી. શું આવશે? હમણાં જ આપણે જોડકામાં આવી ગયું છે જલવાહક પેશી. વનસ્પતિને ખાલી જગ્યા રાખીને પાણીનું શોષણ વધારી શકાય છે. તો પંખા નીચે આવે. શું આવશે? પંખા નીચે. શું આવશે મિત્રો? પંખા નીચે. વનસ્પતિ અથવા પાણીના ઘટકોનું વહન શા માટે જરૂરી છે? સમજાવો. બરાબર છે? તો છોડ અને પાણીઓ બંનેમાં સામગ્રીનું પરિવહન જરૂરી છે, કારણ કે દરેક કોષોને શ્વસન ઉર્જા મુક્ત કરવા માટે પોષક દ્રવ્યો ઓક્સિજનના નિયમિત પુરવઠાની જરૂર હોય છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તે કોષો દ્વારા શોષાય તે માટે નાના ઘટકોમાં વિભાજિત થાય છે. આપણે જે ઓક્સિજન શ્વાસમાં લઈએ છીએ તે પણ શરીરના ભાગો સુધી પહોંચાડવો પડે છે. આપણા શરીરને કાર્બન ડાયોક્સાઇડ જેવી નકામી સામગ્રીને પણ સતત દૂર કરવાની જરૂર પડે છે. આ તમામ સામગ્રી પોષક તત્વો, ઓક્સિજન અને કચરાના ઉત્પાદનો અને નિકાલના પરિવહન માટે આપણા શરીરમાં એક વિશિષ્ટ વહન માટેની શું હોય છે? વ્યવસ્થા હોય છે. તેવી જ રીતે છોડમાં પાણી અને ખોરાકનું પરિવહન પેશીઓ, જલવાહક પેશી અને અન્નવાહક પેશીની મદદથી પૂર્ણ થાય છે. થોડા આગળ વધીશું.
જો રુધિરમાં રુધિર કેશિકાઓ ન હોય તો શું થાય? જો ત્યાં કોઈ રુધિર કેશિકાઓ ન હોય તો લોહી ગંઠાઈ જવાની ક્રિયા થશે નહીં. અને કારણ કે રુધિર કેશિકાઓ ઈજાની જગ્યાએ લોહીના ગંઠાઈ જવાના પરિબળને મુક્ત કરે છે. એટલે કે આ વહેતા રુધિરને ગાંઠવાનું કાર્ય કરે છે અને વધુ રક્તસ્રાવ બંધ કરે છે. પર્ણરદ શું છે? પર્ણરદ શું છે? એના બે કાર્યો આપો. તો પર્ણરદ પાંદડાની સપાટી પર હાજર રહેલા નાના નાના છિદ્રોને શું કહેવામાં આવે છે? પર્ણરદ કહેવામાં આવે છે. જે પાંદડા ઉપર નાના નાના છિદ્રો હોય છે, તમે જોજો મિત્રો, પાંદડું લેજો, કોઈ વનસ્પતિનું છિદ્રો જોજો, એને શું કહેવાય? પર્ણરદ તરીકે ઓળખવામાં આવે છે. પર્ણરદના કાર્ય શું છે? તો વાયુઓને વિનિમયમાં મદદ કરે છે. વાયુઓના વિનિમયમાં શું કરે છે? મદદ કરે છે. પાંદડા દ્વારા પાણીનું બાષ્પીભવન પર્ણરદને કારણે થાય છે. પાંદડા દ્વારા પાણીનું બાષ્પીભવન પર્ણરદને કારણે થાય છે. વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો કોઈ મહત્વનો ફાળો છે? સમજાવું. તે છોડ છે, તે છોડના તાપમાનને ઘટાડવામાં મદદ કરે છે. આમ છોડને ગરમીથી થતી ઈજાને અટકાવે છે. બાષ્પોત્સર્જન પાણીને ઉપર તરફ ખેંચવામાં મદદ કરે છે, જે ઊંચા છોડમાં પાણીને અપૂરતાને દૂર કરવામાં મદદ કરે છે. બાષ્પોત્સર્જનથી છોડને ઠંડક પણ પ્રાપ્ત થાય છે. બાષ્પોત્સર્જન દ્વારા વનસ્પતિઓ જમીનમાંથી ઉપયોગી ખનિજ સારો, ખનિજ નહીં પણ શું આવશે? ખનિજ સારો, ખનિજ સારોનું શોષણ કરે છે. નેક્સ્ટ નંબર 9 છે રુધિરના જુદા જુદા ઘટકો જણાવો. તો રક્તકણો છે, આરબીસી, ડબ્લ્યુબીસી, ત્રાક કણો, રુધિર રસ પ્લાઝમા. રક્તકણો, શ્વેત કણો, ત્રાક કણો અને મિત્રો રુધિર રસ પ્લાઝમા. નેક્સ્ટ પ્રશ્ન નંબર 9 છે શા માટે શરીરના બધા જ ભાગો ને રુધિરની જરૂરિયાત હોય છે? તો રક્ત છે એ આપણા શરીરમાં પરિવહન પ્રણાલીનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને આપણને નીચેના કારણોસર લોહીની જરૂર છે. આપણા શરીરમાં તમામ ભાગોમાં ઓક્સિજનના પરિવહન માટે, આપણા શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢવા માટે, ગરમીના નિકાલ માટે, આમ શરીરના તાપમાન નિયમન મદદ કરે છે અને તે ચેપ અને રોગો સામે લડવા માટે પણ જરૂરી છે. નેક્સ્ટ મિત્રો રુધિરનો લાલ રંગ શાના કારણે હોય છે? રુધિરનો લાલ રંગ શાના કારણે હોય છે? તો લાલ રક્તકણો આરબીસી હિમોગ્લોબિન નામના લાલ રંગ દ્રવ્યની હાજરીને કારણે રુધિરનો રંગ લાલ હોય છે. મિત્રો એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે હૃદયના કાર્યનું વર્ણન કરો. હૃદય એક અંગ છે જે લોહીના પરિવહન માટે પંપ તરીકેનું કામ કરવા માટે સતત ધબકે છે, જે તેની સાથે અન્ય પદાર્થોનું વહન કરે છે. હૃદયના 4 ખંડો છે. મનુષ્યના હૃદયના કેટલા ખંડો હોય છે? 4 છે. આ મનુષ્યનું હૃદય સમજજો મિત્રો. 2 ઉપલા ખંડ કર્ણક કહેવાય છે અને 2 નીચલા ખંડને શું કહેવાય છે? શેપક કહેવામાં આવે છે. જમણું કર્ણક, જમણું શેપક, ડાબુ કર્ણક અને ડાબુ શેપક. ખંડ વચ્ચેના વિભાજનને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રક્ત અને ઓક્સિજન યુક્ત રક્તનું મિશ્રણ ટાળવામાં મદદ કરે છે. હૃદયમાંથી લોહીનો પ્રવાહ ફેફસામાં અને પાછા હૃદયમાં જાય છે, જ્યાંથી શરીરને બાકીના ભાગમાં પંપ કરવામાં આવે છે. માનવ હૃદયની આકૃતિ પાઠ્યપુસ્તકની અંદર 124 નંબરના પેજ ઉપર આપેલી છે. તમારે વ્યવસ્થિત મિત્રો જોઈ લેવાની છે. ટેક્સ્ટ બુકમાં મિત્રો આપેલી છે. નંબર 12 છે નકામા ઉત્પાદનોનું ઉત્સર્જન શા માટે જરૂરી છે? જ્યારે આપણા કોષો કાર્ય કરે છે ત્યારે તેમના દ્વારા કચરો ઉત્પન્ન કરવામાં આવે છે. આ કચરો ઝેરી હોય છે. કેવો કચરો હોય છે? ઝેરી હોય છે અને તેથી તેને શરીરમાંથી દૂર કરવો પણ જરૂરી છે. મિત્રો નેક્સ્ટ અને લાસ્ટ પ્રશ્ન કહી શકાય મનુષ્યના ઉત્સર્જન તંત્રને નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. મિત્રો તમારા પેપરની અંદર આ પ્રશ્ન 100% હશે અને આ પ્રશ્ન ધોરણ 10 સુધી અગત્યનો છે, માટે વ્યવસ્થિત આકૃતિ દોરવા તમારે શીખી જવાનું છે મિત્રો.
તો મિત્રો આ છે આકૃતિ, બરાબર છે. આ જે આ ભાગ તમે જોઈ રહ્યા છો, જમણો મૂત્રપિંડ છે, આ ડાબો મૂત્રપિંડ છે, બરાબર છે. આ મૂત્ર વાહિનીઓ છે, આ છે ને આ છે, બંને મૂત્ર વાહિની છે. આ મૂત્રાશય છે, આ મૂત્રનો માર્ગ છે અને મૂત્રનું છિદ્ર છે, બરાબર છે. તો આ મનુષ્ય તંત્રની આકૃતિ છે. વિદ્યાર્થી મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય, ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં પેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.